બેફામ વાહન ચાલકોનો આતંક યથાવત છે। ગોડાદરા વિસ્તારમાં ધ્રુવ પાર્ક સોસાયટી પાસે એક બેદરકાર રિક્ષા ચાલકે એક જ પરિવારના 4 લોકોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક મહિલા અને એક બાળકી ઇજાગ્રસ્ત થયા છે। સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે। ફૂટેજમાં એક મહિલા તેના બાળકને ખોળામાં લઈને ચાલી રહી છે, જ્યારે બીજી તેની પાછળ બીજી એક મહિલા અને 2 બાળકીઓ ચાલી રહી છે। આ પરિવાર મંદિરે જવા માટે નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે એક રિક્ષા આવે છે અને બેફામ રીતે પરિવારને ટક્કર મારે છે। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પણ પલટી ખાઈ જાય છે। અકસ્માતને પગલે રિક્ષાની ટક્કરથી મહિલા અને એક બાળકી ઇજાગ્રસ્ત થયા છે। એક બાળકીને ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે અન્ય સભ્યોને પણ નાની મોટી ઇજાઓ થઈ છે। અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ જાય છે અને રિક્ષાને સીધી કરીને ઇજાગ્રસ્તોને મદદ પહોંચાડે છે। આ સમગ્ર મામલે અત્યાર સુધી ગોડાદરા પોલીસ મથકમાં કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી। જોકે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે।